શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રીયમની મહારાજ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. वसंत નું આગમન, વસંતના દિવસો. અત્યારે બધા વસંત રાગમાં કીર્તન આવે. राधे खेलन पधारो श्री वृंदावन में. राधे खेलन पधारो वृंदावन में. श्री वृंदावन में श्री मधुबन में. राधे खेलन पधारो श्री वृंदावन में. आई बसंत बहार करे कोयल पुकार. आई बसंत बहार करे कोयल पुकार. राधे रंग दे तो रंग में श्री वृंदावन में. राधे खेलन पधारो श्री वृंदावन में. રાધે ખેલન પધારો શ્રી વૃંદાવનમાં. અત્યારે ખેલવા સિવાય કોઈ વાત જ ન હોય. ઠાકોરજીને તો આપણે પોઢાડીએ ત્યારે ત્યાં રંગને બધું મૂકીએ તો અનોસરમાં પણ ઠાકોરજીને ખેલવાનું મન થાય. પ્રિયમાં પ્રિય એમને હોય તો હોળીનો તહેવાર બધાય ગમે. જો આપણા છોકરાઓને હોળી આવશે ને તો આપણને ન ગમે, ગંધારા થાય ને ઘર ગંધારું કરે ને આપણે પાછા નવડાવવાનું બધું. એટલે આપણે એમ કહીએ કે એક દિવસ જો, પણ કે મમ્મી આજ તો સ્કૂલમાં છે. સ્કૂલમાંથી ભરાઈને આવે એટલે બીજા દિવસે કે આજ તો બધા ભાઈબંધો હારે છે. તો એ લોકોને સૌથી વધુ મજા એમાં આવે. ટોળા ટોળી કરે ને ખેંચા ખેંચી કરે ને એકબીજા રંગે. તો લૌકિકમાં છોકરાઓને જો હોળી આટલી ગમતી હોય તો હોળી આવી છે ક્યાંથી? જ્યાંથી આવી છે મૂળને તો ગમે જ ને મારા વાલા. બ્રજમાં ગુસાઈજી ગોકુળમાં બિરાજતા હતા અને એક વ્રજદાસ નામનો સેવક શરણે આવ્યો. એ બધે વિહાર કરે, ઠાકોરજીની લીલાના અનુસંધાનમાં જ રહે બસ. એને બીજો કાંઈ રસ જ નહીં. એને વૃંદાવન જાય તો ત્યાં વૃક્ષે વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્રે ચત્રભૂત દેખાય. એને બંસીબટમાં જાય તો ઠાકોરજી વેણુનાદ કરતા હોય એ લીલાનું દર્શન થાય. ચંદ્ર સરોવર જાય તો એને રાસલીલાનું તાત્પર્ય સમજાય. હવે હોળીના દિવસો હતા ને વ્રજદાસ રમણ રીતિમાં ગયા તો ત્યાં એને પિચકારી મળી અને ચારે બાજુ અબીલ ને ગુલાલ ને ચોવા ને ચંદન ને કેસુડા ને. હવે પિચકારી એવી કે દુનિયામાં કોઈ ન જોવે. હવે આ બધી વસ્તુના દર્શન થાય ને પછી માણસ ધારણ ન કરી શકે અંદર. આપણી બધા એની તો પાત્રતા હશે, આપણી તો પાત્રતા નહીં. આપણે સાંજે બોલીએ છીએ જય શ્રી વલ્લભ જય શ્રી વિઠ્ઠલ, ગુલાબ છડીના દર્શન. તો આ બધા દર્શન કોને થયા? વ્રજદાસને. હવે દોડતા દોડતા ક્યાં જાય? ગુરુ પાસે, ગુસાઈજી પાસે. ગુસાઈજીને બતાવી, વાહ શું વાત કરસ. હવે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ગુસાઈજી પોતે જ આ લીલા કરી હોય, પણ પોતાના ભક્તના પોષણ માટે દેખાવ એવો કરે કે આમ તને આવા દર્શન થયા, તારા પર આવી કૃપા થઈ, ચાલ મને બતાવ. ત્યાં ગયા અને ગુસાઈજીએ જે ઠાકોરજી ખેલ હોળીનો કર્યો તો ગોપીઓ સાથે, એ દર્શન થયા. ગુસાઈજીએ કહ્યું, વ્રજદાસ તારા ભાગ્યની શું સરાહના કરો. તો આ બધી વાતો હમણાં 400-500 વર્ષ પહેલાની જ છે મારા વાલા. હજારો વર્ષ કોઈ જૂની વાતો નથી. અને વ્રજમાં તો આજે પણ સ્ટીલ ટુડે આજે પણ એવું બને છે
કે જેને પાત્રતા હોય એને પ્રભુ આવા દર્શન કરાવે છે. અને કરાવે એ કે નહીં, અને કે એ બધા તમારે મારે સમજી જવાનું. તો એક નાની વાત, એક રાજા હતો, એના ઘરે એક પુરોહિત છે, રોજ ભાગવતનું પારાયણ કરવા આવે. રાજા એ કલાક બેસે તો કલાક બેસે, ઓલા 1.5 કલાક બેસે તો ઠાકોરજીની લીલાનું અનુસંધાન, એમના અવતારો બધા, વામન અવતાર, પરશુ અવતાર, રામ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર ને પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીના અવતારની વાત આવી અને જે લીલાઓનું અનુસંધાન આવ્યું ને, નંદ ઘેર આનંદ ભયો આવ્યો ને, ગોપીઓ ને ગોપની વાતો આવીને, વ્રજની વાતો આવીને, ગિરિરાજજીની ને યમુનાજીની ને ઠાકોરજીની બધી લીલાઓનું, રાજા એ પુરોહિતજીને જતા હતા તો કહ્યું, પુરોહિતજી મને એક જવાબ આપતા જાઓ ને. એ કે હા મારા વાલા, ઠાકોરજી ક્યાં છે મને બતાવો ને, તમે આ બધું વાંચો છો ને. ઠાકોરજી ક્યાં છે ને ઠાકોરજી કઈ બાજુ છે અને ઠાકોરજી શું કરે છે? 3 સવાલ પૂછે. ઠાકોરજી ક્યાં છે? ઠાકોરજી કઈ દિશામાં છે? અને ઠાકોરજી શું કરે છે? એમનું સામર્થ્ય શું? પુરોહિતજી તો બિચારા જે ભાગવતમાં લખ્યું હોય એ વાંચતા હતા, અને વર્ષોથી એમના દાદા આમના દાદા હતા ત્યારે આવતા, એના દાદા હતા ત્યારે. હવે જે વાંચે પણ કઈ એ બધું એમને ખબર નહોતી. આપણે બધા વાંચી જાય છે પણ ભાવાર્થ કોઈને ખબર નથી. ઘણી વાર બધા શ્લોક બોલતા હોય તો હું કહું આનું કયો, એ ખબર નથી. એ ખબર નથી ને એટલે એ બોલીએ છે સ્તુતિ કે સ્તોત્ર, તો ભાવ નથી આવતા. આજે સર્વોત્તમ સ્તોત્ર છે, બોલતા હોય એમાં એક નામ આવે છે વલ્લભનું, માયાવાદાખ્ય તો લાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. આનું તો વિવરણ હવાર સુધી હાલે, પણ હું તમને એક વાક્યમાં કહું કે આ જ્યારે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા હોઈએ ત્યારે આનો અર્થ જો નજરે દેખાય ને તો એકવાર કરીએ જ સર્વોત્તમ સ્તોત્ર તો બેડો પાર. અત્યારે બધા ઓલા સિંગદાણા લે વાડકીમાં ને પાછા મને કહે ઈલાબેન અમે રોજ 35 વાર કરીએ. મારા વાલા વંદર, અમારા જેવા તો એક વારે કદાચ, ઘણી વાર તો કોઈ આવી ગયું હોય, કોઈ આમ હોય તેમ હોય, નથી થતું. તો માયાવાદ તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક એટલે શું? આપણે એટલા બધા દોષથી ભરેલા છીએ કે હિમાલય જેવા મોટા પર્વત ખડકાઈ જાય એટલા દોષ છે, અને છતાંય ઠાકોરજી આપણને સેવામાં હાથ પવિત્ર કરવા દે છે. હવે આજે માનો કે દોષ પડ્યા તોય કાલે તો પાછા બોલાવે છે કે આવી જા. એકેય દિવસ એવું કીધું તું નહીં, હવે તારી બેનપણીને ઘરે મૂકી જા, તું બરાબર નથી કે કોઈ દિવસ ના મારા વાલા. તો આવા આપણા દોષના પર્વત જેટલા ઢગને વલ્લભ ક્ષણમાં બાળી નાખે. કેવી રીતે? તો માયાવાદાખ્ય તુલાગ્નિ, રૂનો ઢગલો હોય ને એ પર્વત શેનો હોય? માનો કે વલ્લભ રૂનો બનાવી દે, એ કે જો તારા દોષો હિમાલય જેવડા છે, પણ એ પછી પર્વત કોનો બનાવી દે? રૂનો. અને પોતે પોતાનું અગ્નિ સ્વરૂપ, એટલે એક દિવસળી ચાપે રૂનો ઢગલો કડડ ભૂસ બળી જાય, આટલો રૂ થઈ જાય બળીને, થાય ને મારવાલા. તો સર્વોત્તમ સ્તોત્રમાં એક એક નામના એક એક અર્થ છે. પ્રિય વજ સ્થિતિ, વલ્લભને વ્રજમાં બહુ જ ગમતું હતું. એમની દરેક લીલા સ્થળી વલ્લભને પ્રાણથી પ્યારી હતી. એમને વ્રજ પોતાનું હોય એવું લાગતું હતું. પરિક્રમા વલ્લભે એના માટે નથી કરી, પરિક્રમા વલ્લભે આપણા માટે કરી છે. પુષ્ટિમાં તરસ્યો કૂવા પાસે ના જાય. હવે તો કૂવા ગયા પણ પાણી આવે,
પણ કૂવો તરસ્યા પાસે આવે, ઊંધું છે. તો વલ્લભે કોઈ એમ નથી કીધું તમારી પાસે આવો. વલ્લભે ઉઘાડા ચરણે કાંટા કાંકરા ઝાંખરા જોયા વિના 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. પાછા જો એકે પાકિસ્તાનમાં બેઠક નહીં, એકે બાંગ્લાદેશમાં નહીં, એકે શ્રીલંકામાં નહીં. આજુબાજુ આટલા બધા યવનોના દેશ, ક્યાંય આપણા બેઠક જે નથી. વલ્લભ તો અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ. એને ખબર છે કે આ ભારત આ અખંડ છે, એ જ મારું છે. ત્યાં જ દેવી જીવો હશે. પાકિસ્તાનમાં દેવી જીવો નહીં હોય, બાંગ્લાદેશમાં દેવી જીવો નહીં હોય. દેવી જીવો જ્યાં મારા કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે એ ભારતમાં જ હશે. મેરે દેશ કી ધરતી જ્યાં સોના ઉગલે ઉગલે હીરો મોતી, वो देश है मेरा. આવો દેશ છે મારા વાલા. તો જ્યારે કાંઈ પણ સ્તોત્ર કરીએ, સ્તુતિ કરીએ, પાઠ કરીએ, ભલે એક જ વાર કરીએ, પણ આ અર્થ સહિત લીલાનું અનુસંધાન કરશો ને એ લીલાના દર્શન થશે, વલ્લભના દર્શન થશે. આપણે ત્યાં પહોંચી જશું. એટલી વાર આપણામાંથી માયા જતી રહેશે, એટલી વાર દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ જતો રહેશે, એટલી વાર આપણે એની અંદર તન્મય થઈ જશું. પણ આપણે તો પાઠ કરતા હોય તોય બહાર બેસી આમ બધા આમ બેઠા હોય ને, અને બધા વાતો કરતા હોય કે આરાધ્ય સગુનને કાલે પીટીએમ છે, એ લોકોને અહીંયા નંબર. આપણને બહુ રસ પડે એમાં. બહાર બેનો અંદર બેન, જો તારે પાઠ કરવા છે, જો તારે ઠાકોરજીની લીલાનું અનુસંધાન, તો શું કામ બહાર બેસસ? અંદર બેસ, કર બારણું બંધ. સમજાય નહીં, સંભળાય નહીં. ના, એ બધું બહુ ગમે છે. પાઠ કરતા કરતા સગુનને પેલું પેપર શેનું છે? હવે બેસ ને ચાની મની બેન. એટલે હજી આપણું ચિત્ત શ્યામ સુંદરમાં નથી, હજી ચિત્ત આપણું સંસારમાં છે. પાછા ગાઈએ ખરા, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં, હું તો ભટકું છું વન વનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. ગાઈએ ખરા, પણ હું તમે આપણે બધા જાણીએ છીએ હજી મારું ચિત્તડું સંસારમાં, મને ગમતું નથી શ્યામ સુંદરમાં. પણ રોજ જે આ બધું બોલશું, રોજ જે સત્સંગ કરશું, રોજ જે અનુસંધાન કરશું, તો મારા વાલા એક ના એક દિન તો ફલિત થવાનું થવાનું. આજે આ 3 છોકરીઓ આવી હતી, બરાબર? હવે 3 ટાઈપમાં થતી હતી. 3 ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો ગોતા ને ઓલી બાજુથી આપણને મળવા કે ઈલાંટી તમે કહેતા હતા ને કે તમે યશોદાજી બની જાઓ ને એટલે મને કહેવા આવજો. મેં આ તો આખું ગોકુળ આવી ગયું, આ બધા જશોદા. અને કેવી પરિસ્થિતિમાં એમણે પુષ્ટ કરાવ્યા, અને પ્રભુએ કેવા પાર ઉતારી દીધા. જબ તન કી આંखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, मन की आंखें खुलती है तो मनमोहन दिखता है, मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. તો આટલી નાની ઉંમરમાં 3 ટાઈમમાં થાય, 3 નજીક નજીક રીએ નક્કી કર્યું એકબીજા ટાઈમમાં થાય ત્યારે કેવી રીતે એડજસ્ટ કરવું. એમણે એક વાક્ય સરસ કીધું, મને બહુ ગમ્યું. એ કે બધા અમને એમ કે હજી ટાઈમમાં થાવ છો ને, નું મેળ પડે પછી આમ કરશો ને, દર મહિને શું કરશો ને, કોણ કરશે ને. ઈલાબેનનું સાંભળવાનું ખરું, પણ બધું વિચારવાનું એ તો પરવારી ગયા છે. પછી કે લાંડે વિચાર્યું કે 4 દિવસ માટે જિંદગીના 27 દિવસ બગાડવાના. 4 દિવસ માટે જિંદગીના 27 દિવસ બગાડવાના. યા હોમ કરીને પડો મેદાન, ફતેહ છે આગે. તો ઠાકોરજી એવી વ્યવસ્થા કરી દીધી. વાત કરતા હતા પેલા રાજા ને પુરોહિતને
પુરોહિત કે હું તમને સમય થોડો મને આપો, હું તમને આનો જવાબ આપીશ. રાજા વાજાન વાંદરા ગમે એટલા હારા હોય, એનો સમય આવે ત્યારે એ છોડે નહીં. એ આગળ પાછળનું બધું ભૂલી જાય કે આ 4 પેઢીથી અહીં આવે છે. અમારા બાપ દાદામાં વાંચતા હતા. એક વૈષ્ણવ અમદાવાદમાં રહે છે, તો એના ઘરે રોજે એક બ્રાહ્મણ દેવતા આવે, એ ભાગવતનું પારાયણ કરે અને સાંજે ઘરે જાય. જેવા ઓલા આમ કંઠી વગાડે એટલે સમજી જાય કે હવે પારાયણ પૂરું થયું. એટલે આ બેન અંદર જઈ એને દક્ષિણા દે, ચાંદલો કરે, ઓલા જાય. પછી એક દિવસ એક બેને એને પૂછ્યું કે તમારા આટલા વર્ષથી ચાલે છે તો તમને તો ભાગવત મોઢે થઈ ગયું હશે નહીં? એ કે અમારા ઘરમાં થાય છે, હું થોડી સાંભળું છું, મને ટાઈમ છે, હું સોશિયલ વર્કર છું, મારે હોસ્પિટલોમાં જવાનું હોય, મારે ઘણી એનજીઓમાં હું જોડાયેલી છું, મારી પાસે ઘણી બધી જવાબદારી છે. પણ મારા દાદી સાસુ આ કરતા હતા, પછી મારા સાસુએ ક્રમ ચાલુ રાખ્યો. તો કે સેવા કોણ કરે છે? તો છે એક બેન આપણા વૈષ્ણવ, એ નિષ્કંચન છે, એમના ઠાકોરજીને અમારા ઠાકોરજીને છે. આઈ હેવ નો ટાઈમ. તો કે આ બ્રાહ્મણ જે વાંચવા આવે છે એ ક્યાંથી આવે છે, નામ શું છે, એ બધું મારા મિસ્ટર જાણે. લીસ કન્સર્ટ વિથ ધેટ બ્રાહ્મણ, ઓનલી કન્સર્ટ વિથ માય અધર એક્ટિવિટીઝ. ઓકે, આ ભાગવત પારાયણ ઘરમાં થાય કે ના થાય, શું ફેર પડે છે? વલ્લભે તો કહ્યું છે રોજ ભાગવતનું પારાયણ કરો. ના થાય તો એક અધ્યાય, ના થાય તો એક શ્લોક, અને ના થાય તો એક લીટી કરવી, પણ આપણે કરવી. મારા વાલા, આપણને ભૂખ લાગી હોય ને, તો હું તમને એમ કહું ને કે હવે મને બહુ એસિડિટી થઈ, ભૂખ લાગી, ખાઈ આવો ને, ઉલટાની એસિડિટી વધી જાય, ઉલટી થવા માંડે ને માથું તણાય, એ જુદું. પણ એ જ વસ્તુ હું રસોડામાં જઈને ઠાકોરજીને ધરાવેલો રોટલો હોય, ગોળ પધરાવીને થોડો ખાઈ લો, પાણી પી લો, અહીંયા આવી ગઈ તો પેટ મારું ભરાણું, મને એસિડિટી ઓછી થઈ, મને સત્સંગમાં આનંદ આવ્યો, તમને સાંભળવાનો આનંદ આવ્યો. તો ભૂખ લાગે ને એને જમાય, સામેવાળા ન કહેવાય. કાઠિયાવાડીમાં કહેવત છે, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. આપણે મરીએ ખબર પડે, સ્વર્ગમાં ગયા, વૈકુંઠમાં ગયા, નરકમાં ગયા, વચ્ચે ત્રિશંકુની જેમ લટકી રહ્યા. લખણ તો એવા જ છે, ત્રિશંકુની જેમ લટકી રહીએ. અમુક વસ્તુ જાતે જ કરે, ભજન, ભોજન, ભક્તિ, આ બધું જાતે જ કરાય. મને ભૂખ લાગે હું કહું તમે કરો, એવું ન હોય. આ બધું ફલિત કેમ નથી થતું, એનું કારણ જ છે. એક ધર્મવાળા ભાઈ મને મળ્યા હતા, એ કે ઇલાંટી અત્યારે કેવું બધું, મેં શું થયું ભાઈ? એ કે અમારે પૈસા દઈને બધું કરાવવાનું એટલે અમને પુણ્ય મળે. મેં તમે હવે વાળાને પૈસા દઈ દો, તો હોટલમાં ખાઈ લેજો, તમારું પેટ ભરાય. મને કે એટલે જ મને એમ થાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે. મેં કર્યું, મને કે હું તમારો સત્સંગ સાંભળું છું. મેં કીધું તમે તો આ માર્ગમાં નથી, તમારો માર્ગ તો જુદો છે. માર્ગ અમારો જુદો જ, પણ મને કૃષ્ણ બહુ ગમે છે અને હવે તો વ્યસન થઈ ગયું છે. તો પુરોહિત છે કહ્યું કે હું થોડો સમય લઉં. કે સારું. અઠવાડિયું 10 દી થયા એટલે રાજાએ પૂછ્યું, બોલો જવાબ આપો ને, ભગવાન ક્યાં છે, ભગવાન કઈ કઈ જગ્યાએ છે અને ભગવાનનું સામર્થ્ય શું? પુરોહિત કે હા, હવે 2-3 દિવસ ઘરે ચિંતામાં પડી ગયા, આંટા મારે. દીકરાએ પૂછ્યું કે હમણાં કેમ એકદમ વ્યથામાં છો, શું છે? કે કાંઈ નહીં. કે ના ના પિતાશ્રી, કહો મને. કે રાજાએ આ 3 સવાલ પૂછ્યા. એ કે હાલો હું તમારે ભેગું આવું કાલે. બેટા હજી તું ભણે છે, હજી તારું વાંચન અધૂરું છે, હજી પૂરો તે વેદનો અભ્યાસ નથી કર્યો,
પણ મને આ ત્રણેયના જવાબ ખબર છે. એ કે પછી બરાબર ન હોય તો આ રાજા તો છે ને હોડીએ ચડાવતા વાર ને. એ કે તમને તમારા પુત્ર ઉપર વિશ્વાસ છે? તો કે આ લઈ ગયા. રાજા કે ઓહો, તમારો પુત્ર તો મોટો થઈ ગયો. એ શું કરે છે કે અમારી પાછળ પાછું આ જોશે ને. તો કે તમે આમ જવાબ આપો પછી પાછળની વાત કરો. એટલે છોકરાએ કીધું રાજાજી, મહેમાન આવે તો આતિથ્ય નહીં કરવાનું કંઈક? તો રાજાએ સરસ કઢેલું દૂધ મંગાવ્યું. એ કે લો પીઓ. એટલે એના પિતાશ્રી પી ગયા અને અંદર આમ કરે, આમ કરે, આમ અડધો કલાક થયો. રાજા કે ભાઈ શું કરસ? પી જા. એ કે અંદર માખણ ગોતું છું. એ કે એમ થોડું માખણ દેખાય? તો કે એમ નહીં રાજા, કયો દૂધમાં માખણ છે? એ કે છે ને. તો કેમ દેખાતું નથી? એ કે એને મેળવવું પડે, એને મથવું પડે તો નીકળે. રાજા સાહેબ, આ પહેલા તમારા સવાલનો જવાબ. દૂધમાં માખણ હોવા છતાંય દેખાય છે, એમ જગતમાં જગદીશ છે, એને મથવો પડે, એની ભક્તિ કરવી પડે, એને જાણવો પડે, એના વિશે એનું મહાત્મ્ય જાણવું પડે તો ખબર પડે. તમે કાંઈ કર્યું છે? એ કે ના. એ કે હવે મથું, હવે એવી ભક્તિ કરો કે મને જગદીશ દેખાય. તો કે તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો? એ કે હા. એ કે બીજો, ભગવાન ક્યાં ક્યાં છે? એ કે એક મીણબત્તી લાવો ને. મીણબત્તી લાવે, સળગાવી. કે આની લોહ, આની જે ઓલી શું કહેવાય એને, વરાળ ના, વાટ નહીં, એની જ્વાલા. આ જ્વાલા કઈ બાજુ જાય છે? રાજા કે બધી બાજુ. તો ભગવાન બધી બાજુ છે. કોણ કોણમાં છે? ભગવાન ક્યાં નથી? આ તમારા બીજા સવાલનો જવાબ. ત્રીજો, ભગવાનનું સામર્થ્ય શું? એ કે એના જવાબ આપવા માટે મારે તમારી જગ્યાએ બેસવું પડશે અને તમારે મારી જગ્યાએ. કે હા, તું જવાબ આપતો હોય તો તું જોઈએ કે એ કરવા તૈયાર છે. એ કે પહેલાં તમારો તાજ અને બધું મને પહેરાવી દો અને તમારા સિંહાસન પર બેસાડો, એટલે હું તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ આપું. અને તમે મારા પિતાશ્રીની બાજુની ખુરશીમાં આસન વિના બેસો, કારણ કે મારા પિતાશ્રીના આ રાજપુરોહિતનું આસન આપેલું છે, હજી મને નથી આપ્યો. હું તમારો ગેસ્ટ આર્ટિસ્ટ છું, એટલે મારી ખુરશી આસન વિનાની છે. તો તમે એમાં. રાજા કે ભલે, પણ જો ત્રીજો જવાબ ખોટો પડશે તો હું તને ફાંસી નહીં. એ કે કાંઈ વાંધો નહીં. ત્યાં બેઠા. રાજા કે જવાબ દે. કે ભગવાન આ કરી શકે. હું તમારા સિંહાસન પર બેઠો ને, કોઈ પણ તમે તમારા દીકરાને બેસાડો. આ તાજ કોના માથે છે? તમે કોઈ દિવસ આવી સામાન્ય ખુરશી ઉપર બેસો? તો ભગવાન ધારે ને તો તાજ પહેરાવી શકે અને તાજ 1 મિનિટમાં વડોય કરી શકે. આ ભગવાનનું સામર્થ્ય. રાજાએ કીધું, આજથી ને તારા પિતાની સાથે તુંય અમારો રાજપુરોહિત. તો કે ના, પિતાશ્રી આવે છે ત્યાં સુધી એ મારું ભણી લઈશ, એટલે હું નક્કી કરીશ કે મારે રાજપુરોહિત રહેવું કે ના રહેવું. ત્યાં રાજાએ કીધું, આ ભક્તિનું તેજ છે. તો ભક્તિ શું નથી કરતી? ભગવાન કણકણમાં છે. ભગવાન ધારે એ કરી શકે અને ભગવાન જગતમાં જગદીશ રૂપે બિરાજે છે. અને રાજા રાજી થઈ ગયો. તો મારા વાલા, આપણને બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા. ભગવાન બધે જ છે. ઓલું હરણ હોય ને, એ દોડા દોડ કરે, કસ્તુરીની સુગંધ આવે એટલે ક્યાંય મળે નહીં, એની નાભીમાં હોય. આપણે બધા ચારે બાજુ દોડા દોડ કરીએ છીએ અને આપણા હૃદયમાં છે અંતર્યામી. અને એ બહાર ક્યારે પધારે? જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવે ત્યારે એની અંદર પધારે છે. આજે આ બધા આવ્યા હતા, બધાએ પુષ્ટ કરાવ્યા. કેટલી ઉંમર હતી? ઈલાનથી આમ બધા યશોદા મૈયા. મેં તો આખું ગોકુળ આવી ગયું મારા ઘરે. અને જે બધી વાત કરી કે ઠાકોરજી કેવો અમને આનંદ કરાવે છે, એમની દ્રઢતા જોઈ તમે. 40 વર્ષની છોકરીની દ્રઢતા, કે એવી કસોટી થઈ કે એકવાર એમ થઈ ગયું કે હવે સવાર પડશે કે નહીં. એવા પાર પાડી દીધા કે સવારે મને એમ થયું, લાલા
આવતા વેતા આટલો બધો શ્રમ લીધો. હજી તો તે ઘરમાં વહુ ઘરમાં નવી નવી આવી હોય અને આવતા વેતા આપણે કહીએ કે આ 500 માણસનું તારે રાંધવાનું છે અને અમે બધા જઈએ છીએ મંદિરે. ઓલી બિચારી 15 વર્ષની પહેલાં તો નાનપણમાં તો આવતા વેત તે બહુ શ્રમ લીધો અમારા માટે. મેં તો પ્રભુ તો એક જ વાક્ય કહે છે, તારું ઘર મારું થઈ ગયું પછી તારે તારા ઘરની ચિંતા કરવાની જરૂર નથી, કારણ તારું ઘર મારું, તારો દેહ આત્મા પુત્ર પૌત્રી બધાય મારા, પણ તું શું કામ ચિંતા કરસ? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર, વ્રજ ન આવે ત્યાં સુધી બધું અધૂરું. જીવનમાં વ્રજ આવે એટલે મધુર. કાલે આપણે બધું પુલત્સ્ય મુનિની બધી વાત, ભીલડીઓ કેવી રીતે પૂર્ણ બની. જો ગિરિરાજજીનું મહાત્મા કે લીલા જાણવી હોય તો ઓછામાં ઓછા આપણો જન્મારો ઓછો પડે. પણ આ પુસ્તક પ્રમાણે આપણે થોડું દરેકનો અંશ કહીએ છીએ. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, નદીઓમાં હું ગંગા છું, નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું, અને માસાને માસે હું માર્ગશીર્ષ છું, માગસર છું. તો એક જણે જેને પ્રશ્ન પૂછ્યો, એ કે કાં આવું કર્યું? યમુનાજી કેમ ન કીધા? ઓલું રાષ્ટ્રગીત આવે જનગણ મંગલ, એમાં તો યમુનાજીનું નામ આવે છે, તો આમાં ગીતાજીમાં કામ ભગવાન ન કીધું? એ તો નામ તો લેવું જોઈએ ને કે હું નદીઓમાં હું યમુના છું, પર્વતોમાં હું ગિરિરાજી છું. હા સમજાણું નહીં. જે સરસ કીધું. સાંભળ, યમુનાજી નદી છે, આ નદીની વાત થાય છે. યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. નદી હોય તો એમ કે હું નદી છું, યમુના છું. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે, એને કેવી રીતે નદી કહી શકે? પ્રભુએ સ્પષ્ટ કીધું, નદીઓમાં હું ગંગા છું. તો યમુનાજી નદી નથી, આપણામાં છે. વ્રજવાસીઓના શ્યામ સુંદરસિંહ અમને મહારાણી યમુના પુત્ર છે, ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે, ગોપીઓની નિર્ગુણ સખી છે, વ્રજવાસોની જીવન દોરી છે. આમાં નદી એવી ક્યાંય? એટલે ઠાકોરજી કહ્યું કે નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું. ગિરિરાજી ન કીધું. ગિરિરાજી થોડા પર્વત છે, હરિદાસવર્ય છે, જેમાં સહસ્ત્ર ભુજાએ ઠાકોરજીએ અન્નકૂટ આરોગ્યો. બધા કેવા માંડ્યા, એ કે જો તો આ નંદજીને આંગળી પકડીને ઊભો છીએ ને આનામાં કઈ ફેર નથી લાગતો. આમ બધા જોવા માંડ્યા, એ છે કે પછી કે આ તો લાલો જ. પછી લાલો તો આમ આંગળી પકડીને કે જુઓ જુઓ, સહસ્ત્ર ભુજાએ કે ગિરિરાજ બાબા આરોગ્ય છે. પણ કોણ આરોગતું હતું? ઠાકોરજી છે. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. એટલે જ સાંજે તમે ગિરિરાજીમાં જાઓ ને તો સાક્ષાત શ્રીજી બાવાના શ્રૃંગારના દર્શન થાય. તો અન્નકૂટ સારસ્વત કલ્પમાં, ગિરિરાજીમાં ગોવર્ધનનાથજી આરોગ્ય, અને બધા રાજી થઈને જે કાર બોલાવ્યો. અને પછી આપણે જાણીએ છીએ કે ઇન્દ્રએ કેવો કોપ કર્યો ને, 7 દિવસ કરપલ્લવ પર ચંદ ગોવિંદ ગોપીચંદ બને રાસ મેં ગિરધારે. આવા ગિરિરાજ બાબા હમણાં 2-3 મહિના પહેલા જ મેં અનુસંધાન કર્યું હતું કે આપણે ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક કરીએ છીએ, પણ શું કામ કરીએ છીએ ખબર નથી. એ ખબર હોય તો એટલો આનંદ આવે અભિષેક કરતા. ઘણા પ્યાલામાં ચડાવે ને ઘણા હજારો મણ બી ચડાવે, જેનો જેવો ભાવ. હવે કેમ ચડાવીએ છીએ?
કેમ અભિષેક કરીએ છીએ? આપણે બધા જાણીએ છીએ 150 વર્ષ પહેલા શ્રીજી બાબા ઔરંગઝેબના ત્રાસથી બાનું હતું, સિંહ કો કાય કો લોકડી કો ડર, નિયમ જ લીધો હતો જ્યાં સુધી વ્રજવાસીઓ ગાળો દઈ નહીં કાઢે ત્યાં નહીં જાવ. હવે ઔરંગઝેબ બધાના મંદિરો તોડવા માંડ્યા, વ્રજવાસીઓ ગાયો હવે નીકળ તારા લીધા અમારા સહન. ઠાકોર કે આવવાનું તમે, અને નાથ દ્વારા પધાર્યા. આ બધી લીલા મેં કહેલી છે એટલે વિવરણ નથી કરતી. તો ગિરિરાજ બાબાએ વલ્લભને કહ્યું, વલ્લભ હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે મારે તિરોહિત. અરે કા મારવાલા? મારો નાથ મને છોડીને નાથ દ્વારા ગયો તો મારો અનાથ રહેવાનો મતલબ શું? મારાથી પ્રભુનો વિરહ સહન થતો નથી. ત્યારે વલ્લભે કહ્યું, હરિદાસ વર્ય ગિરિરાજજી, તમારી દરેક સમસ્યાનું સમાધાન શ્રીજી બાબા કરીને ગયા છે. કે શું? કે ભલે આખો દિવસ નાથ દ્વારા મારે છે, પણ સાંજે પોઢવા તો વ્રજમાં જ આવશે. સખલ વ્રજમાં પોઢિયા વાલા, કરે વિવિધ રસ દાન. જે વલ્ભાખ્યાન ગોવર્ધનગીરી સગન કંદરા, રેન નિવાસ કિયો પિય પ્યાર. બધે સાબિત કરી દીધું. અને આપણે કહીએ છીએ કે આપણે અનુસર કરીએ એટલે ઠાકોરજી ક્યાં પધારે? વ્રજમાં. સગળ વ્રજમાં પોઢિયા વાળો. તો કે આખો દિવસ તમને વિરહ થશે, વિરહ અગ્નિ ઠાકોરજીની આ વિરહ અગ્નિ બળશે. તો ત્યારે સવારથી 3 સાડા 3 સુધી વૈષ્ણવો, વલ્ભીઓ, વલ્લભકોળ, પુરોહિતો, પંડાઓ, બ્રાહ્મણો, અન્ય માર્ગીઓ બધા આવીને દૂધનો અભિષેક કરશે. કારણ કે દૂધ જેવું પવિત્ર અને શીતળ કોઈ નહીં. અને એના દ્વારા તમારો વિરહાગ્નિ શાંત થશે અને સાંજે શ્રીજી બાબા સેનમાં પધારશે. એટલે આપણે બધા જ્યારે જઈએ ત્યારે દૂધનો અભિષેક કરીએ છીએ. તો અહીંયા વિરામ આપીએ. હજી ગિરિરાજજીનું થોડું છે, આ ગ્રંથ પ્રમાણે કહીશ. બાકી તો ગિરિરાજજીનું જ્યારે લેશું આપણે ત્યારે અત્યાર સુધીની બધી લીલાઓનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલ, હરિરાય મહાપ્રભુજી કી જય. કામ સર્વાન્મ ભાવો હિ ભગવત પ્રાપ્તિ સાધનમ, કામ સાપેક્ષતારય ઉત્તરસ્ત ભાચવાન, વિરહસાયી ભાવત્વાત્મા સ નિગથ્યતે. કામ અને સર્વાત્મા ભાવ એ બંને પ્રભુ પ્રાપ્તિમાં સાધનરૂપ છે. કામ એટલે ઘણા એના અર્થ થાય. કામ એટલે પ્રભુ માટે પામતા માટેનો મનોરથ, તત્પરતા, આતુરતા, જિજ્ઞાસા અને સર્વાત્મા ભાવ. દરેક જગ્યાએ તમને ઠાકોરજીના દર્શન થાય. તમે કોઈ મંદિરમાં ગયા, પુષ્ટિ માર્ગી હવેલીમાં, કોઈના ઘરે મહેમાન થયા, બારગામ હાલો, તો એ સ્વરૂપમાં આપણને આપણા ઠાકોરજીના દર્શન થાય તો માની લેવું કે તમને ત્યાં પણ તમારા ઠાકોરજી જ યાદ આવે છે. કોઈ વૈષ્ણવના ઘરે પાઠ છે, સત્સંગ છે, તો ઠાકોરજીની લીલાની વાતો યાદ આવે ત્યારે તમને તમારા ઠાકોરજીના દર્શન થવા જોઈએ. કોઈ ગુસ્સો કરે તો માની લેવાનું કાં તો ઋષિ ભગવાન જેવા છે, કોઈ લોભ કરે તો માની લેવાનું આ તો વામન ભગવાન જેવા છે, કોઈનામાં કામ ભાવ હોય તો આ તો કૃષ્ણ જેવા છે, કોઈ જોર જોરથી બરાડ પાડે માની લેવાનું પરશુરામ જેવા છે, કોઈ મંદ મંદ હાસ્ય કરે તો આપણે માનવાનું રામચંદ્ર જે છે, કોઈ ખોટો અવાજ કરીને બોલે એટલે સમજી જવાનું કે આ તો વરાહ ભગવાન છે.
કણ કણમાં ભગવાન, સર્વાત્મા ભાવ. કામને કોઈની અન્યની અપેક્ષા જરૂર રહે છે, જ્યારે સર્વાત્મા ભાવને કશાની જરૂર. કાંઈ મનોરથ પૂરો કરવો હોય તો અપેક્ષા રહે, પણ સર્વાત્મા ભાવને કોઈની અપેક્ષા નથી. આજે કોઈ આપણા ઘરે આવીને થોડું ઝઘડી ગયું, તમે ઈલાબેન મારા માટે આવું વિચાર્યું કેમ? તો એમાં મને ઠાકોરજીના દર્શન થાય, સમજી લેવાનું સર્વાત્મા ભાવ. આપણે એ તબક્કે નથી પહોંચ્યા, આપણે તરત કહીએ એ મનસેનું આવું કયો છે. પણ સત્સંગ કરીએ એનો પ્રભાવ એટલો પડે છે, ધીમે ધીમે લીસા થઈએ છે. હવે ઝઘડતા નથી, પણ છતાં એટલો તો કહીએ કે તમારી ગેરસમજ છે. જ્યારે સર્વાત્મા ભાવને કશાની જરૂર નથી, નિરપેક્ષ, કોઈ જાતની અપેક્ષા વિના, એ સર્વાત્મા ભાવ વિરહનો સ્થાયી ભાવ છે. તેથી એને તાપાત્મક કહ્યો છે. પુષ્ટિ માર્ગનું ફળ વિરહ. ઠાકોરજીનો તમને વિરહ થાય એ એનું ફળ છે. એટલે જ વલ્લભે કહ્યું છે સેવા એ સાધન છે અને સેવા એ ફળ છે. બધામાં સાધન જુદા હોય અને ફળ જુદું હોય. આપણે વલ્લભ કે બધું આવી ગયું આની અંદર. સેવા કરો એટલે યજ્ઞ થઈ ગયા, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્થી. એકવાર એક વૈષ્ણવે એક જેને પ્રશ્ન પૂછ્યો, એ કે સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભનું એક નામ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા છે. તો પહેલા યજ્ઞ કરતા હોય ને પછી યજ્ઞ ભોગતા હોય ને, તો ગુસાઈજી કંઈક કારણ હશે ને. જે અહિંસા એ ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એને કારણ વિના જ લખ્યું જ ન હોય. તો કે આ તો મારા મનમાં સંશય થયો એટલે મેં પ્રશ્ન જે જવાબ સરસ આપ્યો કે સાંભળ, સારસ્વત કલ્પમાં, કારણ કે વલ્લભ કોણ છે? વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે, વસ્તુતઃ કૃષ્ણ. તો કે સાંભળ, સારસ્વત કલ્પમાં જે અન્નકૂટ સહસ્ત્ર ભુજાએ ઠાકોરજી આરોગ્ય એ યજ્ઞ ભોગતા થયા. એ કે હા, તો એ યજ્ઞ ભોગતા વાળો કૃષ્ણ જ્યાં વલ્લભ બનીને આવ્યો છે, તો કળિયુગમાં યજ્ઞ કરે છે. આ સોમયજ્ઞ કરે છે. અત્યારે નહીં કહેવાતા સોમયજ્ઞ, દીક્ષિતજી, સોમયાજી, આ દ્વારકેશ બાવા, હરિ બાવા, આ બધા દીક્ષિતજી, સોમયાજી. તો ત્યારે યજ્ઞ ભોગતા કર્યા, હવે યજ્ઞ કરતા. તો બોલો, હવે પેલા યજ્ઞ ભોગતા આવે કે યજ્ઞ કરતા? એ કે મરવાલા યજ્ઞ ભોગતા, પછી યજ્ઞ કરતા. દરેક સ્તોત્ર કે દરેક સ્તુતિ બધામાં પેલા વલ્લભે આપણને બધું સમજાવી દીધું છે. પણ આપણે પોપટ છે એમાં વલ્લભનો વાંક નથી. બિલાડી આવે ભાગી જવું, એક જ વાત કરવાની, અને આવે ત્યારે બોલવાનું પણ ભાગવાનું નહીં, એટલે ખાઈ જાય. એટલે આપણને કાળ કોળીઓ કરી જાય ને ત્યાં સુધી સમજતા નથી. પણ વલ્લભની કૃપાની વાત કરું કે તમે આવું કરો છો ને તો વલ્લભ તમારું માન્ય રાખે છે. એ કે કાંઈ વાંધો નહીં, પણ સમજ્યા પછી ન કરીએ. એક જણ અમે કીધું, એ કે ઈલાબેન મારે છે ને દર 11:35 સર્વોત્તમ 108 યમનાષ્ટક. મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અમને આવો ભાવ નથી આવતો. એને બર કે આનું હાજુ કહી દઉં તમને ઈલાબેન? મેં કીધું ના, મને ખબર હતી. એની વિરુદ્ધમાં એટલે હતા. એ કે ઓલા સિંગદાણા લઈને બેસે શરૂઆતમાં, એ કે ઈલાબેન નમામી એમના મહમ સકલ સીધી, છેલ્લે શું કરે એમના સકલ બરાબર. એ કે આમ કૂતરું પાછળ પડ્યું હોય ને એમ દોડે છે. અને પછી કે એટલી વાર પછી ગુસ્સો એટલો જ કરે. એને આમ કાંઈ ન ગમ્યું હોય એવું થયું હોય ને તો એ કે ઓલો સિંગદાણો આવે ને એ પૂરું કરીને કે તમને કેટલી વાર સમજાવું ખબર પડે છે? પછી મેં કીધું ચલો તમે દરરોજ દર 11 તમે આ ભાવ કયો, યમોપી ભગીની સુતાન. એનો વર્ગ કે દર 11 108 વાર કરો. મેં તો વલ્લભનું કયો, ચલો ભુવી ભક્તિ પ્રચાર કૃતે સ્વાન હોય કૃતે. એ કે બેન પાઠ કરું છું હું, ક્યાં અર્થ વાંચું છું? મેં તો માનો નથી વાંચતા,
પણ આટલું કર્યા પછી એક અર્થ ખબર છે? ના, એ કે આ તો મારો નિયમ એટલે તમારે આવું કરવાનું એમ. એક જ વાર કરો, લીલાનું અનુસંધાન કરો, તન્મય થઈ જશો તમે. એ એક વાર જેટલા તન્મય થઈ જશો ને કે આખો દિવસ તમારા હૃદયમાં, મનમાં, તનમાં એ જ લીલા રહેશે. અત્યારે આ બધું નિયમ, આ બધું 108 વાર ને મર્યાદામાં થઈ ગયું. આપણે આપણી માને એમ કહીએ, મમ્મી તને કેટલી વાર બોલાવું? આજે 11 છે ને તો હું તને 108 વાર બોલાવીશ. મમ્મી કે તારી ગાંડી છે. પ્રેમમાં કેટલી વાર બોલાવી એ ગણાય જ નહીં. હું તમને કેટલી વાર બોલાવું તમે યાદ છે મને? તમે મને કેટલી વાર બોલાવો છો યાદ છે? તો મારા વાલા અહીંયા એ જ કહે છે કે પ્રભુનો વિરહાત્મક ભાવ હોય તો ફળ મળે છે. બોલો વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 14મું ચંદ્રાવલું સ્ટાર્ટ કર્યું. નામ કીર્તન શ્રી કૃષ્ણનું કડીમાં બહુ સાધન તાજ ભવસાગર તરવાતણી સૌને એ સુખ પથ પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું દામ વિના ફળ થાય સૌ પેલું સર્વ અવસ્થામાં ને સૌ ઠોર એટલે સ્થાન અધવ ઉત્તમ સૌને અધિકાર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દરેક યુગના ધર્મો જુદા જુદા એક જ સતયુગ, દ્વાપર, ત્રેતા યુગ. જો દ્વાપર ત્રેતામાં યુગ જપ તપ અરુથી રસદાન, કલયુગ કેશવ કીર્તન, બહીમાં એક જ ગુણ મહાન. કળયુગમાં વલ્લભને ખબર છે કાંઈ નહીં કરી શકે. એને કોમ્પ્યુટર ગમશે, એને ટીવી ગમશે, એને મોબાઈલ ગમશે, એને કીટી ગમશે, એને NGO ગમશે, એને સોશિયલ વર્કર થવું ગમશે. એને નહીં ગમે ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ સતત નામ જાપ તો કર. આપણે કઈ ન થાય, પણ યાદ આવે તો એટલી વાર કર. એમ આપણે નિયમ રાખ્યો, સવારમાં એક માળા કરી લેવાની શ્રી કૃષ્ણ શરણમાં. સરળ એમ છે કે ગમે ત્યારે અને ગમે તે ઠેકાણે કોઈ પણ જાતિ દરેકને સમાન અધિકાર છે, તેમજ દરેકને ફળદાયક છે. જુઓ, ભક્તમાળમાં બ્રાહ્મણોમાં નરસિંહ મહેતા તેમજ દરેક કોમમાં ભક્તો થયા. દરેક કોમમાં ભક્તો તે જ થયા જેવો અધિકારી જીવ હતા. જેનો અધિકાર હતા નરસિંહ મહેતા હોય, મીરાબાઈ વૈષ્ણવ ખરા પણ મર્યાદા માર્ગે. કેમ? એમણે ઠાકોરજીને શ્રમ આપ્યો છે. નરસિંહ મહેતા કે મારું મામેરું જરા જોજો ને, મારી હુંડી જરા સ્વીકારજો ને. મીરાબાઈ કે લ્યો ઝેર પીઓ. ઝેર તો પીતા છે જાણી મેવાડના રાણા, નથી રે પીતા અજાણી. ઠાકોરજીને ઝેર ધરે એટલે આપણામાં મીરાબાઈના નરસિંહ મહેતાના કીર્તન ગવાતા નથી. એના આપણા નરસિંહ મહેતાના પ્રભાત્યા ગવાય છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જાશે. પછી ઓલું જળ કમળ ચંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે તો બાળ હત્યા લાગશે. અને પુષ્ટિ માર્ગનો વલ્લભના પ્રાગટ્યનો અગ્નિ પુરાણ સિવાય પેલો વધાયો હોય તો નરસિંહ મહેતા. ત્યારે એમણે કહ્યું હતું કે વલ્લભને વિઠ્ઠલ પ્રગટ છે અગ્નિ સ્વરૂપ, જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. યોગી તરે કદી એકલો, ભક્તિ તારે અનેક. ઋષિઓ તો પોતાના માટે જ કરે, પોતાને તારે. ભક્તો બધાને સાથે લઈને તરે. આપણે ક્યાંક જતા હોય ને ગાડીમાં જગ્યા હોય અસરવા, છોકરા હોય ત્યાં તો આપણે કોઈને કહેવાય નહીં, પણ હવે અમેરિકા ગયા હતા
કે હમણાં ફરવા ગયા શ્રીલંકા, તો આપણે બે જ હોય, રવિવારે આપણે 3 વૈષ્ણવને ફોન કરીએ તમારે આવું છે, કારણ કે ગાડી તો જવાની જ છે, તમને ચલાવવામાં કોઈ 3 બેઠા હોય 5 શ્રમ નથી પડવાનો, પણ એટલા જેવું સન્મુખ થાય. રસ્તામાં એવો સત્સંગ થાય કે એકાદ ના કરે ઠાકોરજી ના હોય તો એને પુશ કરાવવાનું મન થાય. તો યોગી તારે એકલો અને ભક્ત તારે અનેક. ભક્તોના જો મંડળો હોય, શ્રીનાથજી મંડળ ને, યમુનાજીનું મંડળ ને, વલ્લભનું મંડળ ને, બહુ સરસ મંડળ હોવા જ જોઈએ. બધા ભેગા થાય, કોઈને ગાતા સરસ આવડે છે, કોઈને સત્સંગ કરતા સરસ આવડે છે, કોઈને મજાના કીર્તન ધોળ સરસ આવડે છે, તો બધા ભેગા થાય એને મંડળ કહેવાય. પણ આ બધું ત્યાં સુધી જ સારું લાગે મંડળ, જ્યાં સુધી પૈસાને લેવડ દેવડ ન થાય. પૈસો આવે એટલો વેપાર થઈ ગયો. ઠાકોરજી તો મોટો વેપારી છે, તમે એની યાર વેપાર કરશો તે તમને છોડવાનું નથી. એ કે હા હા તો મારી ભક્તિના પૈસા લેશ, લે હવે તારી વ્યવસ્થા કરી દો, અને કરી દે છે. હું એવા ઘણા બધા વૈષ્ણવને ઓળખું છું જેની વ્યવસ્થા બરાબર કરી ઠાકોરજીએ, પણ કેવું નથી. પુષ્ટિમાં ગાયું છે, હરી હરી છાંડ કે દૂસરી ન કીજે બાત, એક એક પળ એ તો 1 કરોડ અરકી જાત, તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે ભજી લે મારા શ્યામની. ખબર છો આ પળ જાશે ને એ જિંદગી ફરી નથી આવવાની, છતાં પણ આપણે એટલી વ્યર્થ પળોવા, એમાં હું ક્યાં બાકાત છું, હું લૌકિક કરું છું, હું વાતો કરું છું, સમજીને કરીએ છીએ એટલે ઠાકોરજી નથી ગમતો. અજાણપણામાં કરો તો કાંઈ વાંધો નહીં. તમને ખબર છે યશકોટમાં એકવાર પિન્ટુ આંધળા ચાકડા વચ્ચે ઊભો રહી ગયો હતો, એને મજા આવતી હતી, અને આપણા આખી સોસાયટીની રાડ ફાટી ગઈ. પણ ત્યારે ઓલા બાએ કીધું અવાજ કરો માં. પિન્ટુને ચોકલેટ દેખાડી કે કૂદકો માર કૂદકો માર. હવે બિચારો બહુ બે કૂદકો એવો માર્યો છે, એના ઉપર પગ પડી ગયો તો પતી ગયો હતો. પણ જેને વિઠ્ઠલ નાથ અજાયણામાં ઊભો રહ્યો, હવે અત્યારે પિન્ટુને કહી તો ઊભો રહીએ તો અજાયણામાં બરાબર, પણ આપણે બધા હારા સમજીને કરીએ છીએ. પછી કઈડે તો એમ કઈ કઈડી ગયા, પણ બે તને કીધું જ તું ત્યાં હરપ છે જવાય દે, જાસ તો તારે કઈડા ભોગો. સમજાવીએ છીએ કે ભક્તિને પૈસા ન લેવાય, તોય લે તો પછી હરપ કઈડે કે ન કઈડે હે. હવે આપણે કહી દીધું કે જો આ હરપ છે, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. આ પદમાં પણ એ જ બતાવ્યું છે કે હરિનામ દુઃખ હરતા તેનું સ્મરણ કરવું. આયુષ્ય તો પળ પળમાં ઓછું થાય છે. કીર્તન ભક્તિમાં એવી વિશેષતા છે કે પોતે ગાય તેનું ધ્યાન તેમાં જ પૂરી દેવાય છે. જો બીજે ધ્યાન જાય તો કીર્તનમાં ભૂલ થાય. કીર્તન ગાનમાં એકાગ્રચિત તેમાં જ ગાવાવાળાનું રહે છે. જપ કરતા ઝોલા આવે, મનન કરતા મન ક્યાંય ભટકવા માંડે, વળી ન લાગે હિંગ કે ફટકડી, સૌને માટે સમાન. અષ્ટસખામાંના પરમાનંદાસજી આ વિષય કીર્તનના રૂપમાં વિચારવાનું કહે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આવ્યું હસ્તિનાપુરની નગર નારીઓનો સંવાદ. પ્રભુ પધારી રહ્યા છે રસ્તામાંથી ને ક્યાં પધારે છે? દ્વારકા. તો એમના દર્શન કરીને, એમના સ્વરૂપને નિહાળીને નગર નારીઓ મથુરાની જે સંવાદ કરે છે, અરે હસ્તિનાપુરની, એનું વર્ણન અહીંયા કર્યું છે. વિવરણ: ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રીઓને અતિ પ્રિય છે, એનું પ્રગટ પ્રમાણ આપી દીધું. વલ્લભે બધી સ્ત્રીઓના માથે જ પધરાયો છે, એક તો કોઈ પુરુષોના માથે નહીં હોય. જે કે કોઈના ઘરે જાય તો અમારા બા માથે બિરાજે છે, તેલ બધાય કરે. અત્યારે આપણા ઘરે કોઈ એમ કે
તો હું એમ કહું મારા માથે બિરાજ, ભલે તમે બધાય છો. તો પુષ્ટ કરાવવા જાય એટલે જે અમારા હાથમાં જ જાંપી જઈ દે. હવે તમારા માથે, જો તમારી પાસે નહીં, તમારા ઘરે નહીં, તમારા માથે, માથાથી વિશેષ કાંઈ ન હોય. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકે, વરતી લેને નામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકે તો આપણા માથે પધરાવે છે. ભાગવતકારે આ વિષયને વારંવાર સ્પર્શ્યો છે. ભગવાન મથુરા પધાર્યા ત્યારે મથુરાની દર્શનાતુર નગર નારીઓનું વર્ણન દસમ સ્કંદના 28 અધ્યાયમાં કર્યું છે. દસમ સ્કંદ સુબોધિનીજી ભાગ 8 પૃષ્ઠ 50. ભગવાન જ્યારે રૂક્ષ્મણીજીનું હરણ કરવા પધાર્યા ત્યારે પણ કુંડિતપુરની સ્ત્રીઓ એમના દર્શન માટે ટોળે વળી હતી. દસમ સ્કંદ સુબોધિનીજી ભાગ 10 પૃષ્ઠ 173. હવે અહીં હસ્તિનાપુરની સ્ત્રીઓના પ્રતિભાવનું વિસ્તૃત વર્ણન સુખદેવજી કરી રહ્યા છે. આમ દરેકનું કાર્ય કહીને ભગવાનના સાનિધ્યમાં પણ બહિર્મુક્તા થાય તે ભગવાનની ઈચ્છાથી થાય છે, અજ્ઞાનથી નથી એમ કહેવા માટે સ્ત્રીઓના જ્ઞાનને પ્રગટ કરે છે. અન્યોન્માસિત સંજલ્પ ઉત્તમ શ્લોક ચેતસામ કૌરવેન્દ્ર પુરસ્ત્રીણાનામ સર્વશ્રુતિ મનોહર. અર્થ: ઉત્તમ શ્લોક ભગવાનમાં જેમનું ચિત્ત પરોવાયેલું હતું એવી હસ્તિનાપુરની સ્ત્રીઓ બધી શ્રુતિઓના મનને હરી લેનાર ભગવાન વિશે પરસ્પર વાતો કરવા લાગી. મન બધાનું ક્યાંક પ્રભુમાં પરોવાયેલું છે, પધારી રહ્યા છે, દર્શન કરે છે, સ્વરૂપ જુએ છે, તેજ જુએ છે, મુખારવિંદ જુએ છે, તો ચિત્ત એમાં પરોવાઈ ગયું છે. તો એની અંદર ચિત્ત પરોવાયું હતું એટલે વાતો કોને થાય? જેમાં આપણું મન પરોવાયેલું હોય, આપણે બે રસ્તા પર જતા હોય ચાલતા ચાલતા, અને સામે તો કોઈ વૈષ્ણવ આવે આપણી યાર વાત કરે અને પછી પસાર થઈ જાય ને પછી આપણે બે એની જ વાતો કરતા હોઈએ. આ સાયકોલોજી છે. તો અહીંયા આ સ્ત્રીઓ કોની વાતો કરે છે? ઠાકોરજીને. સુબોધિનીજી, જ્યારે સ્ત્રીઓને આવા પ્રકારનું જ્ઞાન થાય છે ત્યારે બીજાનું તો કહેવું જ શું. સંજલ્પ સમ્યક જલ્પ ઉત્તમ વાત. પોતાના પક્ષની સ્થાપના કરી સામાના પક્ષને અસત્ય સિદ્ધ કરવા માટે દાખલા દલીલ એ જલ્પવાદ. જો કે કથારૂપવાદમાં લવાદની જરૂર રહે છે, પણ વિચારરૂપવાદમાં બીજા લવાદની જરૂર. વિચાર કરતા હોય એમાં આપણે કોઈની જરૂર નહીં, પણ વાત કરવી હોય તો સામે કોક જોઈએ. માનસીમાં આપણે જે કરવું એ કરાય. એક છોકરીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, હવે દર મહિને ટાઈમમાં થાય એટલે કે રોજ હું દૂધ મિશ્રી અને મેવો ધરું ને પછી માનસી કહું આજ તો એટલું સરસ ખીર થઈ છે, અંદર બધું નાખ્યું છે, સૂકો મેવો નહીં, તોડીને કડકડ કડકડ અવાજ આવશે, લ્યો ખીર હારું. મને કે અમે ભાવ કરીએ, પ્રભુ ભાવદાન જ ભૂખ્યા છે, પણ પછી તું ટાઈમમાં ન થા ત્યારે ધરજે પાછી. મને કે હા માસી. પણ વિચારોત્વાદમાં બીજા લવાદની જરૂર નથી, માટે તે ઉત્તમ છે. સનકાદી મુનિઓએ શ્રુતિ તાત્પર્યનું નિરૂપણ કર્યું ત્યારે અપિચક્રુ પ્રવચન મેક સુશ્રવા બો પરે, છતાં એમણે પોતાનામાંથી એકને વક્તા બનાવ્યો અને બીજાઓ શ્રોતા થયા. સનકાદિક મુનિમાં 4 હતા ને, સનક સનકાદીએ. તો કોકે તો વક્તા બનવું પડે ને કોકે શ્રોતા. બધાય વક્તા બને તોય ન હાલે અને બધા શ્રોતા બને તોય ન હાલે. એ નિયમ અહીં નથી, પણ અન્યોને બધી વક્તા અને શ્રોતા થઈ ગઈ. આપણે અંદર વાત કરતા હોય કોણ વક્તા કોણ શ્રોતા એ ખબર ન પડે. વાતો કરીએ છીએ પણ કોની કરે છે? ઠાકોરજીની. અત્યારે તો આપણે એકબીજા વૈષ્ણવ મળીએ ને તો એ કાલ ઓલા દિયાર કેવું થયું જોયું તે? આવું કરાય? પણ આજે દર્શન કર્યા તો કેવા ઠાકોરજી સુંદર લાગતા હતા. એક વૈષ્ણવ કહે કે મને કોકડી ઠાકોરજી છે ને તિરુપતિ બાલાજી જેવા લાગે, કોક વાર ગોળિયા જેવા લાગે,
કોઈક વાર કે ગિરાજ ધારણ કર્યો એવા લાગે, અને કોઈક વાર પાખોડિયા ભરતા હોય ને તો એમના ગોઠણ આમ થતા હોય એવા લાગે કે. મેં કીધું આવા ભાવ તમને આવે, તમને વંદન. હજી અમે તબક્કે પહોંચ્યા નથી. બધાનું મન ભગવાનમાં લાગેલું હતું. કોનું? હસ્તિનાપુરની સ્ત્રીઓનું. જેમ લૌકિકમાં ચિત્ત લાગેલું હોય એવી સ્ત્રીઓમાં આવા વાર્તાલાપમાં નિપુણતા હોય છે. તેવી રીતે ભગવાનમાં પણ યથાર્થ રીતે જ્ઞાન થયું તે યોગ્ય જ છે. વળી કુરુ મહાપુરુષ હતા અને ધર્મિષ્ઠ હતા, તેથી તેમના વંશમાં થયેલા પણ ધાર્મિક હોય તે યોગ્ય જ છે. આ બધા કુરુ વંશના. તો કુરુ વંશ આવો ભાગ્યશાળી હતો, એની પાછળવાળા આવા જ હોય ને. તેમાં પણ યુધિષ્ઠિર રાજા પરમ ઐશ્વર્યને પામ્યા છે અને પૂર્ણ જ્ઞાનાદિથી યુક્ત છે. એટલે તેમની રાજધાનીની સ્ત્રીઓ કૌરવેન્દ્ર પુરસ્ત્રીરામ ભગવત પરાયણ હોય તે યોગ્ય છે. ગીતા જેમ મેં કહ્યું જ, અન્ય ત્વે જાનંતમ શ્રુતવાન મેય ઉપાસ્યતે. અન્ય તો એમ ન જાણતા બીજા તત્વને જાણનારા ઉપાસકથી સાંભળીને ઉપાસના કરે છે. ત્યારે ભલે સ્ત્રીઓને જ્ઞાન હોય પણ વાદ વિવાદ ન થવો જોઈએ, પણ ઉત્તમ વાર્તાલાપ કરી શકે નહીં એવી શંકા થાય. માટે કહે છે સર્વશ્રુતિ મનોહર. વેદોના તાત્પર્યને હરે એવા અર્થાત સર્વથા શ્રવણ અને મનને પોતાને વશ કરે એવો વાત થયો. કારણ કે ગમે તો કોઈ વાત કરી શકતો નથી, પણ જેનું ચિત્ત ભગવાનમાં પરોયેલું હોય એ જ વાત કરી શકે છે. નગર નારીઓના સંવાદનું નિરૂપણ 10 શ્લોકથી કરવામાં આવ્યું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर्यवीर कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તર ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રકરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बलि 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 चाहिए। श्री वल्लभ गुण गाइए। वल्लभी सृष्टि समाज संग मेरा जीवन को फल पाइए। श्री वल्लभ गुण गाइए। श्री वल्लभ गुण गाइए। या ते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए। श्री वल्लभाधीश की. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચર્ચા કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.